આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવતા રાજકીય આલમમાં ખળભળાટ મચ્યો છે। પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ તેવી માયાજાળ રચી આમ આદમી પાર્ટી પ્રવક્તાએ મહિલાને ઘરે અને હોટલમાં શારીરિક શોષણ કર્યું। અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાને તુષાર ઘેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપી। આખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા। આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો। સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય। મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે।